દોસ્તો, હું છું મનોદેશીભાઈ અને ફાઇનલી એક વિચાર આવ્યો છે મને કે હવે હું નાહવા માટે જવાનો છું. તો પાણી પણ ગરમ થઈ ગયું છે અને હવે હું નાહવા માટે જઈશ. અને આજે તો બહુ નાહવાની ઈચ્છા નથી, પણ પાણી ગરમ કર્યું છે તો નાહવું પડશે. તો હવે હું ફાઇનલી નાહવા માટે જવાનો છું. તો ફાઇનલી હું નાહીને આવી ગયો છું અને હવે હું માથું થોડું કોરું કરવામાં આવશે રૂમાલથી. માથું પણ કોરું કરી દીધું છે. તો મિત્રો ફાઇનલી હવે હું માથું ઓળાવવા માટે જઈ રહ્યો છું. તો માથું ઓળાવું છું. તો મિત્રો ફાઇનલી માથું ઓળાવી દીધું છે. તો ફાઇનલી હવે હું જમવા માટે જવાનો છું. તો મિત્રો મગનું શાક અને રોટલા બનાવ્યા છે. તો હવે હું જમવાનો છું, મગ અને રોટલો. તો ફાઇનલી હવે હું તૈયાર થઈ ગયો છું કંપનીમાં જવા માટે. બૂટ પહેરી દીધા છે, તમે જોઈ શકો છો. તો ફાઇનલી હવે મેં ટિફિન પણ લઈ લીધું છે, તમે જોઈ શકો છો. આ ટિફિન છે મારું. અને હવે હું કંપનીમાં જવા માટે નીકળવાનો છું. તો મિત્રો ફાઇનલી હવે ગાડી આવી ગઈ છે અને ઇકો ગાડીમાં બેસીને જવાનો છું, તમે જોઈ શકો છો. હેલો દોસ્તો, હું છું મનોદેશીભાઈ અને એક ભાઈ મને કહેતા હતા કે માથાના વાળ કાપી નાખ. તો આપણને વિચાર આવ્યો છે, તો રવિવારે માથાના વાળ કાપી નાખવાના છે. અને વાળ કપાવવું કઈ સ્ટાઇલમાં, તો તમે કોમેન્ટ કરજો. આપણે ફાઇનલી રવિવારે બાલ કટિંગ કરવાના છે. હેલો દોસ્તો, હું છું મનોદેશીભાઈ અને એક ભાઈએ મને કીધું છે કે ચશ્મા પહેરીને વિડીયો બનાવ. તો હવે હું ચશ્મા પહેરીને વિડીયો બનાવીશ. તો ફાઇનલી હવે અમે આ ચશ્મા પહેરીને હું વિડીયો બનાવીશ.